પણ આપણી જે પરીક્ષા છે એની સરખામણી આપણે બીજા રાજ્ય સાથે કરીએ તો સમજાશે કે આપણે કેટલા અસંવેદનશીલ છીએ. અત્યારે જે લોકો પોલીસ કોન્સ્ટેબલ કે સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી રહ્યા છે તેમણે સૌથી પહેલાં 5 કિલોમીટર દોડવાનું છે અને આ 5 કિલોમીટર 25 મિનિટ કરતાં ઓછા સમયમાં આ દોડ પૂરી કરવાની છે. આ સમસ્યા ત્યાં એ છે કે હજી ડિસેમ્બરમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીના ફોર્મ ભરાયા અને જાન્યુઆરીમાં પરીક્ષા આવી ગઈ. એટલે દીકરો કે દીકરી જે પરીક્ષા આપીને સબ ઇન્સ્પેક્ટર થવા માગે છે તેમણે પોતાનો પ્રાણ રેડ્યો અને પછી ગ્રાઉન્ડમાં તેમનો શ્વાસ તૂટ્યો. આવી 7 ઘટનાઓ તો પરીક્ષા દરમિયાન થઈ છે. એક અંદાજ પ્રમાણે પ્રેક્ટિસ દરમિયાન જે યુવક કે યુવતી મૃત્યુ પામ્યા છે તેની સંખ્યા 20 કરતાં વધારે છે. બીજા રાજ્યમાં પણ પોલીસની ભરતી થાય છે, પણ ત્યાં શું સ્થિતિ છે, ત્યાં શું નિયમ છે એ પણ જાણવા જેવા છે. ગુજરાતની અંદર સબ ઇન્સ્પેક્ટરે કે કોન્સ્ટેબલે પરીક્ષા પાસ કરવાની હોય તો 5 કિલોમીટર 25 મિનિટમાં દોડ પૂરી કરવાની છે. દિલ્હીમાં 1600 મીટરની જ પરીક્ષા છે, એટલે કે લગભગ 1.5 કિલોમીટર જ દોડવાનું છે સબ ઇન્સ્પેક્ટરે અને એ 6.5 મિનિટમાં આ પરીક્ષા પૂર્ણ કરવાની છે. ઉત્તર પ્રદેશ પોલીસમાં ભરતી જેમને થવું છે એણે 4.8 કિલોમીટર દોડવાનું છે અને એની સમય મર્યાદા છે 28 મિનિટ. ગુજરાતમાં 5 કિલોમીટર છે અને 25 મિનિટ છે. યુપીમાં 4.8 કિલોમીટર છે અને 28 મિનિટ છે. અને પશ્ચિમ બંગાળમાં માત્ર 1600 મીટર જ દોડવાનું છે અને તેની સમય મર્યાદા છે 6.5 મિનિટ. રાજ્યને કે પરીક્ષા લેનારને આ વ્યવસ્થા સમજાય અથવા તે બીજા રાજ્યની વાતને કે તેમની પરીક્ષાઓને સમજે તો સારું છે. નહીં તો નોકરી લેવા નીકળેલા યુવક કે યુવતી મોતને ભેટે એનો જવાબ કોણ, ક્યારે અને કેવી રીતના આપશે તેની મને ખબર નથી. બસ ધ્યાન દોરવું હતું સરકારનું. આ છે સ્થિતિ. નોકરી લેવા નીકળેલા લોકોને મોત મળી રહ્યું છે, ચિંતા કરજો.